જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વાવણી લાયક વરસાદ નોંધાઈ રહ્યો છે. તેમજ આગામી દિવસની અંદર પણ હજુ પણ કન્ટિન્યુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ યથાવત જોવા મળશે. તેની સાથે મિત્રો 10 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધે તેવી સંભાવના છે. સાથે જ મિત્રો ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પહોંચશે તેની વિશેષ માહિતી મેળવીશું. આગામી દિવસની અંદર વરસાદી માહોલ કયા કયા ભાગોની અંદર જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતની અંદર કોઈ સિસ્ટમની અસર નથી જોવા મળી, પરંતુ મિત્રો ચોમાસા પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ વરસાદો નોંધાય છે તે મુજબના અત્યારે વરસાદો નોંધાઈ રહ્યા છે. ગઈકાલના પણ સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવણી લાયક સારા વરસાદો પણ નોંધાયા છે. અમરેલી, ધારી, ખાંભા, વિસાવદર, જૂનાગઢના ભાગ, જામખંભાળા તેમજ જામકંડોરણા, રાજકોટ આસપાસ, ગોંડલ તેમજ જામનગરના પણ 1-2 ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરી મિત્રો મોટાભાગના ભાગોની અંદર ગઈકાલે ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે અમુક વિસ્તારની અંદર વાવણી લાયક ભારે વરસાદો પણ નોંધાયા હતા. હવે મિત્રો આગામી 3 દિવસની વાત કરવામાં આવે તો થોડા વિસ્તારો ઘટી શકે છે, પરંતુ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ યથાવત જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આગામી 3 દિવસ દરમિયાન વરસાદની સંભાવના યથાવત જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો તીવ્રતા વધુ જોવા મળી શકે છે. એવા જિલ્લા જેમાં રાજકોટ છે, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, જામનગર અને પોરબંદર આ ભાગોની અંદર કાલે પણ વરસાદ એટલે કે આજે અને કાલે 2 દિવસ દરમિયાન વરસાદની શક્યતા તમામ જિલ્લાઓની અંદર છે. દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની એ વિસ્તાર, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર જેમાં ડાંગ, આહવા, સાપુતારા વિસ્તાર, નવસારી છે તેમજ સુરતના એકાદ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદી માહોલ યથાવત જોવા મળશે. પરંતુ મિત્રો છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે. સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. હાલ મિત્રો 10 તારીખથી વરસાદની તીવ્રતા હજુ પણ વધી શકે છે. તેની સાથે મિત્રો વરસાદના વિસ્તારોમાં પણ વધારો થાય તેવી શક્યતા રહેલી છે. હજુ પણ મિત્રો ગુજરાતની અંદર ચોમાસું આવે તેવી શક્યતા હજુ જોવા મળતી નથી. 15 તારીખ સુધી હાલની અપડેટ પ્રમાણે 15 બાદ જ ચોમાસું તેની સ્થાનથી આગળ વધે તેવા હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. એટલે કે ચોક્કસપણે 14-15 તારીખે ચોમાસું સક્રિય થાય તેવા સંકેતો હાલ જોવા મળી રહ્યા છે. ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે. ખાસ કરીને નેચર પ્રી મોન્સૂન એક્ટિવિટી જ્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે ત્યાં થતી હોય છે. હાલ વિસ્તારો નક્કી ન હોય છે, પરંતુ આપણે જણાવ્યા એ આજુબાજુના ભાગોની અંદર વરસાદી સંભાવના દેખાય છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. અમુક જગ્યાએ વાવણી લાયક સારા વરસાદો પણ જોવા મળશે. તેની સાથે મિત્રો 10 તારીખથી વિસ્તારોમાં વધારો થશે. તેની સાથે વરસાદની તીવ્રતામાં પણ વધારો થઈ શકે છે. એમાં પણ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળશે. અને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને કચ્છમાં હમણાં વરસાદની સંભાવના નથી. ત્યાં વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે. જ્યાં સુધી ચોમાસું આગળ નહીં વધે ત્યાં સુધી, તેમજ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે, ત્યારબાદ જ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદ નોંધાશે. પરંતુ હાલની અપડેટ પ્રમાણે આ ભાગોની અંદર ચોમાસું જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પહોંચે તેવી શક્યતા રહેલી છે. અત્યારની અપડેટ પ્રમાણે અષાઢી બીજ સુધીમાં તમામ ભાગોની અંદર વાવણી લાયક સારા વરસાદો નોંધાઈ જશે. ત્યાં સુધી ગુજરાતની અંદર હજુ પણ રાહ જોવી પડી શકે છે ચોમાસાની, જેની નોંધ લેવી. હાલ ચોમાસું હજુ પણ નિષ્ક્રિય છે મિત્રો. આગામી દિવસની અંદર 14-15માં આપણે કાલે જણાવ્યું તે મુજબ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ ચોમાસું આગળ ગતિ કરે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. અત્યારના અનુમાન પ્રમાણે મિત્રો આ જૂન મહિનાના છેલ્લા સપ્તાહની અંદર ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી શકે છે અને આ છેલ્લા સપ્તાહની અંદર ગુજરાતની અંદર વાવણી લાયક સારા વરસાદો નોંધાશે. તે ઉપરાંત મિત્રો બાકીના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય તેમજ કચ્છના ભાગોની અંદર જુલાઈ મહિનાની અંદર સારા વરસાદો, વાવણી લાયક વરસાદો નોંધાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. વિશેષ માહિતી મિત્રો દરરોજ આપણે આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની મહત્વની અપડેટ.